કાંકરેજમાં 2 ઇંચ વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા કપાસ, એરંડા, જુવાર અને બાજરીના પાકને નુકસાનની ભીતિ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પડેલા અંદાજે 2.5 ઇંચ વરસાદના પગલે અનેક ગામોના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કપાસ, એરંડા, જુવાર અને બાજરી જેવા વાવેતર કરાયેલા પાકોમાં પાણી ભરાઈ જતા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સતત વરસાદને કારણે ખેતરોમાં પાણીનો ભરાવો થતાં પાકના મૂળને નુકસાન પહોંચાડવાની તેમજ પાક સડી જવાની ભીતિ ઊભી થઈ છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે અને પાણીનો નિકાલ નહીં થાય તો નુકસાનનું પ્રમાણ વધુ વધી શકે છે. ખેડૂતોએ સ્થાનિક વહીવટીતંત્રને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી પાક નુકસાનનું મૂલ્યાંકન કરવાની તેમજ રાજ્ય સરકારના નિયમો મુજબ હેક્ટર દીઠ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. વરસાદથી જળસંચય અને ખેતી માટે લાભદાયી સ્થિતિ સર્જાઈ હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં ઊભા પાકને નુકસાનની આશંકાએ ખેડૂતો માટે હાલ ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદ થવાથી નુકસાન મોટું છે, ભારે નુકસાન છે. આમાં બહુ નુકસાન કર્યું છે. આટલો અમે આભાર માનો જણાવો છે સરકારને. કાંકરેજ તાલુકાની અંદર અને બનાસકાંઠા જિલ્લાની અંદર સમગ્ર અત્યારે અતિથી અતિ ભારે વરસાદ થવાથી 2 થી 2.5 ઇંચ વરસાદ થવાથી સમગ્ર પાકની જેવા કે એરંડા છે, કપાસ છે અને જુવાર છે, રજકા બાજરી છે, બાજરી છે, આવા તમામ પાકોની અંદર ખૂબ જ નુકસાન થયેલું છે અને બળી ગયેલ છે. તો સરકાર દ્વારા આની માગણી આનું સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને આની જે પાક નિષ્ફળ છે એનો પાક નિષ્ફળનું જે છે એ આપવામાં આવે એવી અમારી માગણી છે. જય હિન્દ. તાલુકામાં ખેડૂતોને વરસાદના કારણે જુવાર, બાજરી, એરંડા અને કપાસ જેવા પાકોમાં ઘણું બધું નુકસાન છે. તો સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે સત્વરે ચકાસણી કરી અને તેનું વળતર આપે એવી માંગ છે ખેડૂતોની.